નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે દારૂ વેચે આખા વિસાવદરમાં ક્યાં દારૂ વેચે એનો ક્યાં નિયમ છે, અને અમને ગરીબ લોકોના માટે કાયદો નિયમ છે, અને જે દારૂ વેચે છે એમના માટે તો કાયદો નિયમ પણ નથી। આ માફિયાઓ જે છે, ગુંડાઓ છે, એમના માટે કોઈ નિયમ નથી। અને જે ચોર છે, ચોરી કરે છે, અને એમને પણ છોડી દેવામાં આવે છે। તો ગરીબ લોકોને તમે કેમ હેરાન કરો છો તમે? અને ગોપાલભાઈ ઇટાલિયા પોલીસવાળાને એવું કહે છે કે તમે એફઆઈઆર કરવાનું તો છોડી જ દો, તમે ભણ્યા જ શું કામ છો? તમારું ભણેલું પણ નિષ્ફળ ગયું છે। અને સાહેબ, ચચોડી કરવાની તો કેટલીય તપાસ પોટલામાં પડી છે। તો મિત્રો, આવા હોવા જોઈએ આપણા ધારાસભ્ય કે લોકોના ઉપર કોઈ જુલ્મ કરી રહ્યો હોય, કે જો લોકોના કોઈ ખોટા કાયદાઓ બતાવી રહ્યો હોય તો તેમની સામે લડત કરે, ના કે એવું કે રૂમમાં બેસીને લોકોને મળે પણ નહીં। આપણા ગોપાલભાઈ ઇટાલિયા માટે લોકોની પ્રેમ અને લાગણી તો ખૂબ જ છે, અને ગોપાલભાઈ ઇટાલિયાને સપોર્ટ પણ ઘણા લોકો કરે છે। તો મિત્રો, તમે આ વિડીયો પૂરો જોયો, અને વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। દારૂ વેચાય છે આખા વિસાવદરમાં, બતાવો નિયમ, કયા નિયમથી દારૂ વેચાય છે? નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે। દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી, બધા નિયમ। આ સસ્તી પ્રસિદ્ધિ, જ્યાં હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતનો, બહુ મજા આવી, સસ્તી પ્રસિદ્ધિ। ભાઈ તાલીઓ પાડો, વડાપ્રધાન બની ગયો, સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ। વિસાવદરમાં મને બહુ સસ્તી, હે ભાઈ, વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની ગયો। એવું ન હોય તમે સાહેબ, આપણે અનાજ ચોરી થઈ છે, તમે એફઆઈઆર કરાવવામાં છોડી દો, હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું। તમે ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો, તમે ખરેખર કઈક કરવાના છો, ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ, એવી તો ચાંચુડી ઘડાવું છું, એવી કેટલી તપાસો કોટલામાં પડી છે, કોઈ તપાસ નથી। ગોપાલભાઈ, ગોડાઉને માલ ટેમ્પા ઉતરવા માંડ્યા ગામડાઓમાં, ફોન માંડ્યા આવવા, જે કારધારક લખાવશે, જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? કેટલી ઘટનાઓ કાગળિયાના કોટલામાં બંધ પડી છે, હું તમે વિશ્વાસ ન કરો? વિડીયો મંગાવી લો, તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી એક પેજ ડીલર દબાવશે। ટેમ્પા ઉતરવા માંડ્યા ગોપાલભાઈ, દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ, માણસાઈ ન્યા બતાવો, મેં ચોરી નથી કરી। અમારો તો ભાવ બગડ્યો સાહેબ, ટાઈમ ની ક્યાં ઉભા સમયની ચર્ચા જ નથી।